તને આવું ખોટું બોલવાનું કોણે કીધું તું? કોઈએ નહીં. તો ખોટું બોલવાની જરૂર શું હતી? તો શું કરું હવે? મને કઈ ખબર ન પડી કે શું કરું. મને સવાલ જવાબ પૂછતા ગયા અને હું બોલતી ગઈ. હું કયા એંગલથી વકીલ લાગુ છું? હા, નહીં લાગતો તો નથી. વકીલ? હું વકીલ? અરે વકીલથી તું સાબિત કરવા શું માંગતી હતી મને? એ જ કે તું વકીલ છે. આવું કરવાનું કારણ? ખોટું શું કામ બોલવું જોઈએ? તું કહી શકતી હતી ને તારા ઘરે કે નથી કહી શકું એમ. જો એમાં એવું હતું ને કે મારાથી આ બધું નહીં થાય. મને કોઈ કલમ પણ આવડતી નથી. કલમનો ક માન શીખ્યો છું. એમાં તું આવી બધી વસ્તુમાં મને ઘુસાડી દીધો. કાલ સવારે મને કોઈ કઈ કહે તો મારે શું કહેવાનું? હા તો કલમ ખટારો ના ઇન્ટરવ્યુ આવડે લેશે તો મારું. કલમ ખટારો ના આવડે તો કઈ વાંધો નહીં. એબીસીડી આવડે છે ને, બહુ થઈ ગયું. સમજતી નથી તું. તું સમજ. જો પતી ગયો. સાંભળ, મારા ઘરેથી છે ને પહેલેથી ફિક્સ જ હતું, હું જન્મીને ત્યારથી, કે મારા લગ્ન કોઈ વકીલ કે કોઈ ડોક્ટર સાથે થશે. છોકરી આવીને એટલે નક્કી જ હતું કે ચલો અમારો થનારો જમાઈ છે ને ડોક્ટર હશે ને કાં તો વકીલ હશે. એટલે પહેલેથી નક્કી જ હતું કે છોકરો શું કરશે ને એ ફિક્સ હશે. તો વિચાર પછી કર કે અત્યારે તે ખોટું બોલ્યું. ચાલ માની લે મેં પણ ખોટું બોલ્યું, પણ પછી આજે નહીં તો કાલે ખબર તો પડવાની જ છે ને. એનું શું કરશું? મેં નથી વિચાર્યું. હવે મમ્મીને મેં વાત કરી દીધી અને એ મને સવાલ પૂછતા ગયા અને પછી મારાથી બોલાઈ ગયું કે તું વકીલ છે એમ. અરે પ્રેમ કરીએ છીએ તો જો એ લોકોને ખબર પડે ને કે તું કોઈ સામાન્ય એવી નોકરી કરે છે તો એ લોકો આ ભાવમાં તો શું આવતા 7 ભાવમાં આ નહીં પાડે. એટલે કહું છું. એટલે મેં કહી દીધું કે તું વકીલ છે અને જો હું ખોટું ન બોલે જ ને તો આપણા લગ્ન ના થાય. અને હું તને પ્રેમ કરું છું કે નહીં. આઈ લવ યુ, યુ લવ મી, વી લવ. બધી વાત સાચી તારી, પણ આ વાત ખોટી. સાલું મને તો સમજાતું નથી કે તારા ઘરના સભ્યો જ્યારે એને ખબર પડશે કે હું વકીલ નથી ત્યારે એ લોકોને શું લાગશે? કે મેં ખોટું કીધું હશે, મેં તને છેતરી હશે. ફરીથી ખોટો તો હું જ સાબિત થવાનો આમાં. હું કહી દઈશ ને કે ના 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 એને ખોટું નહોતું કીધું. મને તો ખબર જ હતી કે વકીલ નથી. અને જો તું આમ આ ટી શર્ટની જગ્યાએ શર્ટ ઉપર બ્લેક કલરનો કોટ આવું પહેરવાનું ચાલુ કરી દે ને તો વકીલ જેવો જ લાગે છે. પછી કહીશ જજ સાહેબ મારો કેસ હું જ લડી રહ્યો છું અને જુઓ મારા સાસુમાં અને એ લોકો મારા લગ્ન કરાવવા નથી માંગતા, પણ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગે છે. બસ ફરક એટલો હશે કે ત્યાં જજની જગ્યાએ મારા મમ્મી બેઠા હશે. કાંઈ સમજાતું નથી મને કે મારે શું કરવું. મને સમજાય છે ને. જો મને સમજાય છે. અત્યારે છે ને આપણે ખોટું બોલી દઈએ, પછી કાલનું કાલ વિચારશું અને એકવાર લગ્ન થઈ ગયા પછીનું આપણે એવું કહી દઈશું કદાચ જ્યારે ખબર પડે ને ત્યારે કે તને ન ફાવ્યું, પ્રેક્ટિસ બરાબર ન થઈ, તને સ્કોપ ન લાગ્યો એટલે તે મૂકી દીધું. જોયું. સ્માર્ટ તો તું છે જ અને હોશિયાર પણ. હા પણ તેમ છતાંય હું તૈયાર નથી, કારણ કે યાર વકીલ તો એ વસ્તુ જ અલગ છે અને હું મારામાં એ બધી વસ્તુઓ નહીં થાય અને ખોટું બોલીને શરૂઆત કરવી એ તો મને બિલકુલ પસંદ નથી. આપણે બંને શું નક્કી કર્યું તો ઘરે વાત કરશું, તે ઘરે આવી રીતના વાત કરી ખોટી બોલીને. પણ એમણે પહેલા જ પૂછ્યું મને, નામ તો પછી પૂછ્યું. પહેલા એ પૂછ્યું કે છોકરો શું કરે છે. છોકરો ગયો તેલ લેવા. એ એટલે કે તેલ શું કામ લેવા જાય છોકરો? હા, છોકરી જાય ને તેલ લેવા. છોકરી શું કામ જાય? આપણે બંને તેલ લેવા શું કામ જાવું? મને ખબર છે કે તને પહેલા એ પૂછ્યું એટલે તે ગુસ્સામાં મતલબમાં શાંતિથી તને કઈ સૂઝ્યું ને એટલે તે જવાબ આપી દીધો કે વકીલ છે. સારું કર્યું કે તે વકીલનું કીધું. હું એ જ કહું છું. વિચાર કર, મેં ડોક્ટર કીધું હોત તો તું શું કરત? ખબર નહીં. જો ડોક્ટર કીધું હોત તો ઓપરેશન કરવા પડત. અરે યાર, ડોક્ટર પાસે સુઈ લગાવવાની હોય ને તો પણ મને તકલીફ થાય છે. એમાં હું ડોક્ટર, એમાં તારા બા તો હાલતા બીમાર રહે કે જમાય લગાવો ઇન્જેક્શન, તો મારે તો કેમ ઇન્જેક્શન લગાવવું? તો એટલે મેં સમજી વિચારીને જ બધું કર્યું છે. ડોક્ટર એટલે જ ન કીધું ને વકીલ કીધું. જોયું, મેં તને બચાવી લીધો છે. અને જો મેં તને કહ્યું ને, આમ જો શેર છે તું, શેર. કોન્ફિડન્સ લાવ પોતાની જાતની અંદર કે હું કરી જ શકું. અને સાચે જ તું વકીલ હોત તો તું શું કરત? સાચે વકીલ હોત તો હું આવી રીતના જ રહેતો હોત. હા એમ. અને પાવરથી ચાલતો હોત. હા એમ. અને હું
આ કેસ લડીને રહીશ. હા એમ આપણે બંને લગ્ન કરીને રહીશું. એમ કઈ નહીં, હવે જોયું જશે આગળ. અત્યારે હું જાઉં છું. તો કોટ તો મૂકી દે. મમ્મી, હા, મમ્મી, બોલ ને બેટા. દામિનીના ઘરના લોકો માની ગયા છે લગ્ન માટે. શું હા, ખરેખર? ખરેખર. છે ને? વાહ મારો આદિ, વાહ. એટલી ખુશી મળે છે ને, એમ થાય છે કે અત્યારે ને અત્યારે તને વરરાજો બનાવું અને ઘોડી પર બેસાડીને લઈ જાઉં. બસ ખાલી થોડું ગમતું ખોટું બોલવાનું રહેશે. હા, ખોટું? એટલે એમ ખોટું નહીં, પણ ખાલી વાત છુપાવવાની છે. અને એ પણ લગ્ન નજીક આવતા આવતા તો છુપાવી નહીં પડે. શું બોલે છે આદિ? લગ્ન નક્કી થઈ ગયા, માની ગયા તો માની ગયા, એમાં ખોટું શું કામ બોલવું પડે બેટા? મને કંઈ સમજાતું નથી. જો છે ને 100 વાતની એક વાત, જે કંઈ પણ બોલે ને એ ચોખવટ ભર્યું બોલો. આ ખોટું બોલવાનું કારણ બેટા? હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું ને, હમ તો હવે તમારે મગજમાં એવું ફિટ કરવાનું છે હમ કે હું જોબ નથી કરતો, હમ. હું વકીલ છું. વકીલ? વકીલ. ઓ બેટા તમારો કેસ હું જ લડીશ. કે તમારો દીકરો લગ્ન કરશે તો દામિની સાથે જ કરશે, અને એને કોઈ નહીં રોકી શકે. શું બોલે છે તું? શું બોલે છે? હે? કેસ કેવો? કે જો મને છે ને સમજાતું નથી કે તને સમજ નથી પડતી. હે, તને એ નથી ખબર પડતી બેટા કે દામિની સાથે તું લગ્ન કરવા માંગે છે તો વકીલ કેવી રીતે બનવું તારે એના માટે? વકીલ બનવાનું નથી, વકીલ ખાલી વાતમાં લેવાનો છે. કારણ કે દામિનીએ ત્યાં એના ઘરે એવું જ કીધું છે કે હું વકીલ છું, અને એના બા, એનો ભાઈ, એ બધા લોકો એવું સમજે છે કે દામિનીના લગ્ન એવા જ વ્યક્તિ સાથે થવા જોઈએ જે ડોક્ટર હોય, વકીલ હોય. સારું કર્યું કે દામિનીએ ડોક્ટર ન કીધું, નહીં તો મારે તમારી અત્યારે જ સર્જરી કરવી પડે. રે ને શાંતિ રાખને સર્જરી વાળો. હવે વકીલ બની ગયો છું. વકીલની ભાષા છે ને એ બધી રહેવા દે. હું કઈ ખોટું નથી બોલવાની. હું તો હાચે હાચું કહી દઈશ કે મારો દીકરો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. જો બેટા, લગ્ન નહીં થાય ને પછી અત્યારથી ખોટા સાબિત થઈ જશું ને બધી વાત છે ને બગડી જશે. માણબાજી જામી છે, તમે જામેલી બાજીને હરાવશો. એક વાત કહો બેટા, સંબંધનો પાયો છે ને ક્યારે પણ ખોટા ઉપર ન ચાલે. સંબંધ જ્યારે તમારે નિભાવવો હોય ને આજીવન, તો પાયો પાકો કરવા માટે સાચું બોલવું જ પડે. જ્યારે તમારો દીકરો ફસાયેલો હોય ને ત્યારે એને એના ભવિષ્ય માટે થઈને તમે જો વિચારતા હોય તો થોડુંક ખોટું બોલવું પડે તો એ ખોટું ન કહેવાય. જો બેટા, સમજો તમે. જો બેટા, મને પણ ખબર છે કે કોઈના સારા માટે ખોટું બોલેલું ખોટું ન કહેવાય, પણ સંબંધ જોડવાનો છે. સામે પક્ષવાળા આપણો વૈવાહિક પક્ષ થાય અને એને આપણે આવું ખોટું બોલીએ, આવી રીતે છેતરીએ કે વકીલ છે, અને પછી ખબર પડે કે હા તું તો પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, તો કેટલું ખરાબ લાગે. ખરાબ તો જવા દે, એ લોકોના મતે આપણે ખોટા સાબિત થઈએ કે આ લોકોને જૂઠું ચાલતું હશે, આ લોકો જૂઠું ચલાવતા હશે. જૂઠું અત્યારે આપણે થોડો સમય બોલવું પડે એમ છે. જ્યાં સુધી મારા લગ્નની તારીખ ના આવે ત્યાં સુધી. લગ્નની તારીખ આવી જાય પછી આપણે વાતની જાણ કરી દઈશું કે મારે અત્યારે વકીલાત હવે નથી થઈ શકે એમ, અને મેં અધવચ્ચે છોડી દીધું છે. હવે મેં નક્કી કર્યું છે કે અત્યારે ભણેલો છું તો કોઈ પણ નોકરી કરી લઈશ, ને પછી હું નોકરી કરવા લાગ્યો છું. સિમ્પલ. ના બેટા ના, મને આ સિમ્પલ નથી લાગતું. તમને લોકોને ભલે લાગે, કારણ કે તમે તમારી ઉંમર પ્રમાણે વિચારો છો, હું મારા અનુભવ પ્રમાણે વિચારું છું. સમજે છે તું? સમજુ છું મારી માં, તારો અનુભવ અમારા કરતા વધારે મોટો છે, પણ તારા દીકરા માટે, અમારા પ્રેમ માટે, અમારા બંને માટે આટલું તો કરવું જ પડશે. જો હું માની ગયો હોય તો મારી માં તો માને જ ને, અને તારે માનવું પડશે. મમ્મી, વધારે નથી બોલવાનું, થોડુંક જ ખોટું બોલવાનું છે. એક તો હું નર્વસ છું ને તમે ઉપરથી આવી વસ્તુઓ કરશો ને તો મને વધારે બીક લાગવા લાગશે કે મારું જોડાતું ઘર ક્યારેય નહીં જોડાય. સારું, આ તું આટલો બધો આગ્રહ કરે છે ને એટલે માનું છું કે હું ખોટું બોલીશ, પણ વાહ, આદિ કેસ તમારા તરફી રહેશે. આ તારી ખુશી માટે, બાકી હું મારા જીવનમાં આવું ખોટું ક્યારેય નથી બોલી. મને ખબર છે, પણ આ છેલ્લું ને પહેલું, પછી ક્યારેય. હા,
જાણું છું કે તું દામિનીને પ્રેમ કરે છે અને તારે એની સાથે આખું જીવન કાઢવું છે. હા, તારા માટે જ બોલી રહી છું. હા બેટા. હા. મીરા, દામિનીના લગ્ન નક્કી કરવાના છે આપણે. આમ તો બધું નક્કી જેવું જ છે. શું? હા. તો મને કેમ નથી ખબર? નથી કોઈ છોકરાનું માંગવું આવ્યું, નથી કઈ વાત ચલાવી, તો રાતોરાત લગ્ન કેમ નક્કી થઈ ગયા? એટલે આ દામિનીને એક છોકરો ગમે છે ને, તો એણે વાત કરી એટલે પછી વિચાર્યું કે એને ગમે છે ત્યાં કરી નાખીએ. આ તમે બોલો છો? તમારું મગજ ઠેકાણે છે બા? એવું તો નથી ને કે તમને તાવ આવ્યો હોય કે માથામાં કઈ વાંધો હોય, ચક્કર આવતા હોય? ના, વાંધો કાંઈ નથી. વેરી ગુડ. અત્યાર લગી જે વ્યક્તિ પ્રેમના વિરોધી હતા, હવે એ લવ મેરેજને સપોર્ટ કરવા લાગ્યા છે. શું થયું અચાનક એવું? વાત તો સાચી છે તમારી કે હું પ્રેમ લગ્નની વિરોધી હતી, પણ પછી એવું લાગ્યું કે દામિનીએ વાત કરી છોકરાની કે ભાઈ છોકરો વકીલ છે, સારો છે, ઘર બાર બધું સારું છે, એટલે આપણે એક વખત જોવામાં શું વાંધો પડે, આપણે બધું જોઈ લઈએ ને સારું હોય તો પછી નક્કી કરી નાખીએ એવું વિચાર્યું છે, એટલે મેં તમને આ વાત કરી. વાત તો સાચી તમારી, પણ તમે જ વિચાર કરો ને. અત્યાર સુધી તમે જ ના પાડતા હતા, કારણ કે તમને એવો છોકરો જોઈએ છે જે વકીલ હોય, પોલીસ હોય કે કાંઈ સારી સરકારી નોકરી કરતો હોય. તો એવો છોકરો મળવો જરૂરી થોડી છે? એ છોકરો નોકરી નહીં કરતો હોય તો? એ છોકરો વકીલ છે. વકીલ છે? હા. તો વિચારવા જેવી વાત છે. ઠીક છે, જો પછી તમને મંજૂર હોય તો અમને તો શું વાંધો હોય? માવતર તમે છો, તમને એવું લાગે કે તમારી દીકરીને તમારે આવી જગ્યાએ સાસરે આપવી છે, એટલે કે લવ મેરેજ કરાવવા છે, તો અમે ના ન પાડી શકીએ. તો એક કામ કરો, અશોક આવે ને એટલે આપણે બધા મળીને એમને જોવા જઈએ. પહેલાં અશોકને આપણે બધી વાત કરીએ. અશોક એ છોકરાને મળી લેશે, બધું એના વિશે જાણી લેશે. દામિની આપણને વાત કરીને આપણે બધું એનું તો ન માની લેવાય ને. એણે કીધું એ પ્રમાણે અશોક તપાસ કરશે. ન માનવા જેવું એમાં શું હોય બા? દામિની બેન ખોટું થોડી બોલતા હોય. હું તો એમ કહું છું કે સાથે જઈએ અને બધા એ લોકોને મળી લઈએ, અને જો સારું હોય ને તો તાત્કાલિક પડે લગ્ન ગોઠવી જ દઈએ. દામિની કહે છે એની વાત જુઠ્ઠી ન હોય, પણ છતાંય મા બાપ તરીકે આપણી એક ફરજ આવે છે કે એણે જે વાત કરી છે એ બધું સાચું છે, એ બધું આપણે જાણી લેવાનું છે. એના ઘરના માણસો કેવા છે, ચાલો છોકરો સારો છે, પણ એના ઘરના માણસો સારા ન હોય તો પછી શું કરવાનું? તો પછી એક કામ કરો ને, તમે અને અશોક બંને જઈ આવો. તમે એના મમ્મી પપ્પાને મળી લેજો અને અશોક એના છોકરાને મળી લેશે. અરે ના ના, પહેલાં અશોકને એકને જવા દો ને, પછી આપણે બધા જાશું. પહેલાં અશોક જાણી આવે બધું અને પછી આપણે બધા જાશું એવું વિચાર્યું છે મેં. પછી તમે શું કહેવા માંગો છો એ ઉપર? હું તો શું કહું, તમે કહો એ સાચું. મને તો ખુશી એ વાતની છે કે તમે તમારી દીકરીને સમજ્યા. પ્રેમ લગ્ન કરવા કાંઈ ખોટી વાત નથી. અને આમ પણ છોકરો સારો હોય, ઘર સારું હોય, જોબ કરતો હોય તો આપણને વાંધો પણ શું હોવાનો છે? કંઈ વાંધો નહીં. જો તમે કહેતા હોય તો આપણે એવું કરીશું, એકવાર અશોકને મોકલીએ, હા. એ છોકરાને મળીને બધી ચોખવટ કરી લઈ, પછી આગળ વાત કરીશું. અને છોકરો વકીલ છે અને એના ઘરના એ બધા સારા હોય તો એમના મોભા પ્રમાણે ને આપણા મોભા પ્રમાણે આપણે બધી તૈયારીઓ એ તો કરવી પડશે ને, પછી બધું નક્કી થઈ જશે તો નક્કી થશે ત્યારની વાત છે ને બા. અને આમ પણ એક જ દીકરી છે આપણા ઘરમાં, એના લગ્ન ધામધૂમથી કરાવીએ તો એમાં શું વાંધો? તમે એ ચિંતા ન કરો. તમે તો બસ એ નક્કી કરો કે છોકરાનું ઘર કેવું છે, અને જો ભગવાન કરીને વ્યવસ્થિત નીકળે ને એટલે દામિની બેનના લગ્ન જ કરાવી દેવા છે. વાત તો સાચી છે તમારી કે છોકરો સારો છે હોય, અરે છોકરો વકીલ છે પણ સંસ્કારી છોકરો હોય અને એના ઘરના એ બધા ખાનદાન અને સંસ્કારી હોય ને તો પછી આપણે ક્યાંય બીજે ઠેકાણું ગોતવા જવાની જરૂર ન પડે. અને આમે દામિનીને ગમે છે તો સુખેથી રહે એટલે આપણને ચિંતા ઓછી. હા, સાચી વાત છે. જે વ્યક્તિ ગમતું હોય ત્યાં લગ્ન કરે ને તો સારું, એને મનગમતું મળી જાય તો જીવવાની મજા આવશે. કંઈ વાંધો નહીં. એવું હોય તો હું હમણાં અશોકને ફોન કરી દઉં છું, એ ડાયરેક્ટ ત્યાંથી જ મળી આવશે. કાંઈ વાંધો નહીં. અશોકને જે રીતે યોગ્ય હોય અને તમે બે નક્કી કરીને અશોકને જે રીતે જવું હોય એ રીતે અશોક ત્યાં જઈ આવે એટલે પછી આપણે આગળનું વિચારીએ. ઠીક છે, હું હમણાં જ વાત કરી લઈશ. તમારા માટે ચા બનાવું?
ના ના નથી પીવી. તમે તમારું જે કાંઈ કામકાજ હોય એ પતાવો. હવે મને ચાની ઈચ્છા નથી હમણાં. હો. ભલે. આથી શું કરે છે તું? ધોળા કલરનો શર્ટ લેવાનો હતો ને કાળા કલરનો કોટ લેવાનો હતો. કાળા કલરનો શર્ટ નહીં. ભગવાન, એટલી સરસ બુદ્ધિ હતી તારી પાસે. મેં તને વાત શું કરી? તું બોખલાઈ ગયું છે. જો બધું થઈ જશે તો ઉપાધિ ન કર. હા, હું મેનેજ કરી લઈશ, તુંય મેનેજ કરજે, ઠીક છે? સારું, થોડી વાર રહીને પાછો ફોન કરજે. હવે કઈ ના ખબર પડે ને તો ફોન કરજે. હું ઘરે છું ને બા પણ આવ્યા. હા 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 હા. આદિ સાથે વાત ચાલતી હતી ને? હા. એમ? સરસ સરસ. હવે તને પણ હું એક સારા સમાચાર દઉં. વાહ, બોલો. અશોકને મળવા જવા માટે મેં વાત કરી છે. આદિને મળી આવે. તારી ભાભીને મેં વાત કરી, મીરાને. સમજાણું નહીં મને. અરે તું આદિની બધી જે વાત કરે છે કે ભાઈ આદિ આમ છે ને આમ છે ને બધું, તો એક વખત અશોક જઈ અને એને મળી આવે એ છોકરાને. મેં વાત કરી દીધી પછી મળવાની શું જરૂર છે બા? મેં કીધું એ આદિએ કીધું, આવી ગયું ને. મને બધી જ ખબર છે. તમે મને પૂછી લો ને, હું કહી દઉં. અશોક મળવા જાય આદિને, એમાં તને શું વાંધો છે એટલો બધો? તું જો એમ કહેતી હોય કે આદિ બહુ સારો છોકરો છે ને બધી વાતે સારો છે, તો અશોક તને મળવા જાય તને વાંધો ન હોવો જોઈએ. ના ના, હા, વાંધો બસ. નથી મને, પણ સમજો બા. આદિ રહ્યા ડોક્ટર, આદિ રહ્યા વકીલ, હા બરાબર? હા. વકીલ હોય એટલે એને કરવાનું શું હોય? કોર્ટમાં જવાનું હોય, કેસ લડવાના હોય, કેટલા બધા ક્લાયન્ટ્સ આવતા હોય. બરાબર. તો એમની પાસે સમય ન રહે ફ્રી, એટલે એ બિચારા મળવા ના આવી શકે, સમજે? 24 કલાક તો કોર્ટ એને ચાલુ નહીં રહેતી હોય ને. 6 વાગ્યા પછી તો નવરા થતા હશે ને? પછી કેસ સ્ટડી કરવાનો હોય ને, બીજા કેસની તૈયારી કરવાની હોય, એમ? જે કેસ ચાલતો હોય એનું પ્રિપેરેશન કરવાનું હોય. એટલે એમાં એવું છે કે વકીલ એ છે, પણ એના કરતાં વધારે વકીલાત તું કરી રહી છે એની. ના ના ભાઈ, એવું નથી. આ તો મને એવું લાગ્યું એટલે કહ્યું. અને ભાઈ પણ ક્યાં ફ્રી રહી છે. જો ભાઈ ફ્રી રહેતો હોય કે ન રહેતો હોય એ ચિંતા તારે કરવાની જરૂર નથી. અને આદિને છે ને લગ્ન કરવા હોય ને તો પછી એને સમય કાઢવો પડે, બરાબર છે? અમે તારા દુશ્મન નથી. તે કાઢશે કીધું ને, સમય કાઢશે ને. લગ્ન વખતે લગ્નના મંડપમાં ટાઈમ ટુ ટાઈમ પહોંચી જશે, જાન લઈને આવી જશે. ના, પણ અમારે એવી જરૂર નથી ને. અમારે પહેલાં જોવું ને જાણવું પડે, બરાબર છે? એટલે અશોક આદિને મળવા જશે જ પહેલાં. અને તે કીધું ને એ પ્રમાણે આદિની અંદર બધા જ ગુણો હશે તારા કીધેલા, અને એનો પરિવાર પણ બધી રીતે સારો હશે ને તો જ તારું ત્યાં ગોઠવાશે. મને કોઈ જ વાંધો હા. નથી. હું સમજી શકું છું કે મળવું જોઈએ, તમારે મળવું છે, પણ હવે બધું બહુ ઓલ્ડ ફેશન થઈ ગયું બા. એવું પહેલા જમાનામાં થતું હતું. હવે તો હું એને પસંદ કરું છું, એ મને પસંદ કરે છે, પછી વધારે શું વિચારવાનું હોય? 100 વાતની એક વાત, અમે તારા દુશ્મન નથી. અમારે એ ઘરે દીકરી દેવાની છે, બરાબર છે? ત્યાંથી લાવવાની નથી. એટલે અમે કહીશું ને એ પ્રમાણે જ થશે. એમને બા, આ સપનું કોનું હતું કે મારા લગ્ન ડોક્ટર કે વકીલ સાથે જ થવા જોઈએ? આ તમે મને કહેતા હોય છો ને જ્યારે હોય ત્યારે, કે જ્યારે હું જન્મી ત્યારથી નક્કી હતું કે મારા લગ્ન એક ડોક્ટર કે વકીલ સાથે થશે. હા, ડોક્ટર કે વકીલ સાથે લગ્ન થશે, પણ ડોક્ટર કે વકીલ જો અમે ગોઈતો હોત ને તો અમે વધારે લાંબુ ન જોવા જતા. વકીલ છે ને તે તારી જાતે ગોઈતો છે, અને તારી મરજીનો તને પસંદનો જે છોકરો છે ને એની હારે અમે તારા લગ્ન કરાવીએ છીએ ને, એટલે અમારે બધી તપાસ કરવી પડે છે. નહીં નહીં, એટલે આવું નક્કી કોણે કર્યું હતું કે ડોક્ટર કે વકીલ જ જોઈએ? એન્જિનિયર હોત તો? નક્કી અમે કર્યું હતું ને તો અમે ગોતા જ, બરાબર? અમે એમ નતું કીધું કે તું તારી જાતે ગોતી લેજે. દોઢી થાય છે પાછી વધારે. રાડો શું કામ નાખો છો? તો ખાલી વાત કરું છું બા. તને શાંતિથી અત્યાર સુધી કીધું ત્યાં સુધી તને સમજણ ન પડી. રાડું નાખી તારી સીધી લાઈન પર આવી ગઈ. સારું, હું કહી દઈશ, હું કંઈક મેનેજ કરું છું. પેલા ભાઈ તો નવરો હોવો જોઈએ ને. ભાઈની પાસે ટાઈમ છે, એના માટે છે ને તારી ભાભી વાત કરી લેશે. એ ચિંતા તારે કરવાની જરૂર નથી. અમે બેઠા છીએ. આદિને અત્યારે ને અત્યારે ફોન કરીને એને કહી દેજે કે મારા ભાઈ તમને મળવા આવવાના છે, એટલે એ ટાઈમ કાઢી લે. એની ગમે એવી મિટિંગો હોય, કરોડોનું નુકસાન જાય ને તો ભલે જાય, પણ અશોકને મળી લે બસ. આજે તો પોસિબલ જ નથી, કેમ કે આજે તો શું છે કે એ અત્યારે કોર્ટમાં છે.
કોર્ટમાં એટલે આમ કોર્ટમાં નહીં, આમ કોર્ટમાં, આમ કોર્ટમાં. એ કોટ ને કોટ ને કૂટ જે હોય એ બરાબર છે, પણ સાંજે 6 વાગ્યા પછી મારે નવરા જોઈએ. અત્યારથી એમ કે હું આજે નહીં મળું ને મારે આજે ટાઈમ નથી, એવા એ નાચ અમને નચાવશે ને એ નહીં હાલે. પણ કાલે મળી લઈએ ને, કાલે સમય સારો છે, કાલે મંગળવાર છે, તો તમે નહોતા કહેતા કે સારું કામ મંગળવારે કરવું જોઈએ? એમ તો મારો છોકરો છે ને ઓફિસમાંથી વહેલો રજા લઈને એને મળવા હાટું જવાનો છે. અમારે ટાઈમ છે, એને ટાઈમ નથી. કાં દીકરી એને લેવાની છે. સારું, હું વાત કરી દઉં છું. બસ યસ, હા, તમારો કેસ સમજી લો કે મારા હાથમાં જ છે. જલ્દી તમે જીતી જશો. નહીં નહીં, તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. જ્યાં સુધી એડવોકેટ એપી બેઠો છે ને ત્યાં સુધી કોઈ દિવસ એના ક્લાયન્ટને નારાજ નથી કરતો. થેન્ક યુ. કેમ છો? બસ સારું છે, પણ મોટા ભાઈ ઓળખી ગયો ને? તરત ઓળખી ગયો. તમને દામિનીએ ફોન કર્યો હશે ને? હા, એનો ફોન આવ્યો હતો ત્યારે થોડો કામમાં હતો. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે આવતા મોટા ભાઈ. મારા માટે મોટા ભાઈનું મહત્વ છે, કામનું નહીં. મારી પાસે બહુ બધા કામ પડ્યા છે અને ઓફિસમાં બધું જ જુઓ તમે. પણ આ બધું કેમ વકીલની ઓફિસ હોય એવું લાગતું નથી. કેમ? ઈતળિયું આટા મારે છે. મચ્છર એટલા છે. એમાં હું હતું કે આ બધું મચ્છર ની ઈતળી ક્યાંથી જાય ખબર? મારા હાથમાં એક જબરદસ્ત કેસ આવ્યો હતો. કેસ એક ભાઈનું ડોગી ખોવાઈ ગયું હતું અને એના માટે થઈને એને કેસ કર્યો હતો. પોલીસ વાળા પણ હાથ ઊંચો કરી નાખ્યો હતો, પણ મેં લડત લડી અને હું કોર્ટ સામે ગયો. કોર્ટ સામે કેસ મૂક્યો. પોલીસ વાળા અને બધા જ લોકો એને દોડવા, પોલીસ વાળા અને બધા જ લોકો એને ગોતવા માટે નીકળી ગયા. ગટરમાંથી એક કૂતરાને બહાર કાઢ્યો અને અહીં મારી ઓફિસ પર લાવીને 2 દિવસ રાખ્યો. એનો માલિક લેવા નહોતો આવતો. પછી એનો માલિક આવ્યો એટલે લઈને ગયો, એટલે ઓફિસની આવી હાલત છે. એવું છે, પણ મેં વકીલની ઓફિસ આવી જોઈએ. વકીલની ઓફિસ મારી તો બહુ સારી ઓફિસ છે. બાકી તો બહુ એક ટેબલ જ હોય ખાલી અને એક બુક અને પેન. આનાથી વધારે કાંઈ ના હોય વકીલની ઓફિસમાં. બરોબર. થોડીક પૂછપરછ મારે કરવી છે. શ્યોર. ઓબ્જેક્શન ઇન ઓનર. ઓવરરૂલ્ડ. બોલો. આમાં કેવી રીતે હોય બધું? આમ કેસ તમને કોક આપે? કેસ ગમે તેવો હોય, હું ગમે તે કેસ લડવા માટે તૈયાર હોઉં છું. નાનો હોય કે મોટો, ગુંડો હોય કે ખાલી ચીંદી ચોર, ગમે તેના કેસ હું લડી લઉં છું. અને તમે નીચે આમ શોધખોળ ના કર્યા કરો, મારી સામે આંખ મેળવીને વાત કરો. કારણ કે જે મારી સામે આંખ મેળવીને વાત ના કરે ને એમાં પણ મને ગુનેગાર દેખાતા હોય છે. આખા જિંદગીમાં તમે કંઈક તો ગુનો કર્યો જ હશે. ગુનો તો શું કર્યો હોય? મોટું છુપાવો છે એના ઉપરથી એવું લાગે છે કે કઈ મોટો અપરાધ કરેલો તમે. ના, પણ મને તમે આપણી લાગવત જ અવળી છે. રાજકારણ વાળા બધા જ આપણી પાસે આવે. એમ? રાજકારણ ટોટલ મારી પાસે રમત રમતું હોય અને હું એ બધાને રમત રમાડતો હોઉં. સમજો તમે? અને આમાં કેટલું ભણ્યા? કેટલું? LLB કરેલું છે. LLB એટલે કોલેજ પછી આવે? હા હા. કેમ ભણતરનું પૂછું છું? હું એ વધારે નથી ભણ્યો. અરે તમારી પાસે ગમે તેવો કેસ હોય ને મને કહેજો, આપણે એ કેસને સોલ્વ કરી દઈશું. તમારી સોસાયટીમાં કંઈ પણ પરેશાની હોય કેસ બોલો ને. અમારા શેરીમાં એક નિલેશભાઈ રહે છે, દરરોજ પીવે છે, તો એ બંધ કરાવું. થઈ જશે ને? હે? પોલીસ સ્ટેશને જઈને અરજી લખાવી નાખો. અરજી લઈને મને આપી દો, પછી બાકીનું બધું હું સંભાળી લઈશ. એટલે એને દારૂ બંધ થઈ જાય. બિચારા રેડી માણસ છે. થોડાક દિવસ જેલમાં રાખવા પડશે, એવું છે? પછી બંધ થઈ જશે. પણ જેલમાં જાય તેને ઘરવાળીને દુઃખ લાગે. એક જ મિનિટ, એક જ મિનિટ. મારામાં અત્યારે ફોન આવે છે. ફોરેન થી ફોન આવ્યો છે. ફોરેન થી એટલે વિદેશથી? વિદેશથી. હાલો. યસ. હા,
હું જ બોલી રહ્યો છું. બોલો બોલો. શું? કઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો, હું તમારો કેસ લડીશ. તમે ઇન્ડિયા આવી જાઓ. ઇન્ડિયા આવીને આપણે બધાના પતરા ફાડી નાખશું. હા, કેમ નહીં? ઓહો, હું છું અમેરિકાથી બધા ગુજરાતીઓને બહાર કાઢે છે, એટલે મેં લડત શરૂ કરી છે. ઈ કેસ તો ઈ તમે લડો છો. હા, હું નાના કેસ તો લડતો જ નથી ને. મચ્છર એટલે લડું છું, પણ મારા બીજા નીચેના માણસોને આપી દઉં. અરે જો મારી વાત સાંભળો. મારા મનમાં થોડીક શંકા જેવું હતું કે તમે વકીલ હશો કે નહીં, પણ ખરેખર હું બહુ મતલબમાં ખુશ છું. મુખ્યમંત્રીનો ફોન આવ્યો. હે તમે યસ સર. હા સર. ના ના, ફાઇલ કમ્પ્લીટ છે, હું આપી દઈશ. ભલે, થેન્ક યુ સર. વાહ, તમ તારે પાકું ડન. ડન. કેમ કાઢી નાખ? ના એટલે ડન. ફોન ક્યાં છે મારો? શું થયું? કઈ થયું? મને શું થાય? કોઈનો ફોન આવ્યો હતો કઈ? તમારી પસંદ કેવી છે? કેવી છે એટલે પસંદ પસંદ જેવી છે. પસંદને એને એને શું લેવા દેવા? શું થયું છે એ બોલો ને. કેમ આવી રીતે વાત કરો છો? શું શું થયું છે? તમને એ છોકરો ગમ્યો હતો આખી દુનિયામાં? કીધું તમારા ભાઈએ મને બધું. શું કીધું? શું કીધું ભાઈ? પડી જશો. હાઈટ ઓછી, કાન નાના, દેખાવે પણ નાનો ઢીંગલા જેવો લાગતો હતો. ટેડી બિયર લીધું તું કે છોકરો પસંદ કર્યો હતો? તમારે ક્યાં લગ્ન કરવા છે? લગ્ન મારે કરવા છે ને. એ ગમે એવો દેખાતો હોય. પહેલા એમ કહો ને કે ભાઈએ શું કીધું બીજું? ના પાડી. ના પાડી? તમારા ભાઈએ ચોખ્ખી ના પાડી છે કે એ છોકરો આપણા ઘરમાં નહીં ચાલે. કેમ ના પાડી? કઈ કારણ કયું? આટલા કારણ ઓછા પડે છે? તમને ખબર પડે છે કે એ છોકરાને કોઈ છોકરીઓ રિજેક્ટ કર્યો હશે ને એટલે તમને પસંદ કર્યા હશે? કોઈ નહોતી. એટલે કે એના જીવનમાં મારી પહેલા કોઈ નહોતું. એ વકીલ જેવો નથી લાગતો, પણ તમે એની વકીલાત બરાબર કરો છો અત્યારે. એ વકીલ છે? આવો વકીલ હોય? અરે વકીલને તો જોઈએ ને તો એમ ખબર પડી જાય કે કેટલો સ્માર્ટ છે. બોલતાય નથી આવડતું. એવું કયું ભાઈ? હા તો શું? મેં કીધું કે ભાઈ વકીલ જ છે. દામિની બેને કીધું એટલે ખોટું થોડી બોલતા હોય કાંઈ. હા એમ જો હું ભાઈને સમજાવી શકું છું કે એવું કંઈ નથી. જે થયું ને એ કેવું પડે એમ હતું ને એમ થઈ ગયું છે. એની ડિગ્રી બતાવી શકે? એના જે પેપર્સ હોય ભણેલા ગણેલા જે પણ કાંઈ એ બતાવી શકે? કેમ? હવે એ પહેલા ભણ્યા હોય, અત્યાર સુધી સાચવીને થોડું રાખ્યું હોય એમણે કંઈ. મારી જેમ પસ્તી બધી બાળી નાખતો હશે નહીં? હા, બુદ્ધિ વગરની. ખબર હોય કે લગ્ન કરવાના છે તો વસ્તુઓ સાચવીને ન રાખવી જોઈએ. લગ્ન થાય પછી બાળી નખાય કાગળિયા. હવે હું શું કરશે એ મને નથી સમજાતું. તમે શું કરશો? લગ્નની તૈયારીઓ કરો. શું હે? એ નહીં તો બીજો કોઈ. લગ્ન તો કરવા જ છે ને આપણે. વકીલને તો ચપરાસી, પણ લગ્ન તો કરવાના થાય છે. રેવા દો ને ચપરાસીની. ઘરમાંથી પહેલાથી નિયમ જ બન્યો છે ને, વકીલ કે ડોક્ટર. જો હું ભાઈને સમજાવી દઈશ કે એમાં એવું દામિનીબેન. હતું ને કે તમને એ ન મળે તો તમે શું કરો? કરું શું હવે? બીજું તો હું શું કરી શકવાની હતી? જુનૂન નથી તમારામાં પ્રેમને લઈને. જુનૂન હોવું જોઈએ, જુનૂન કે એ મને નહીં મળે ને તો હું મરી જઈશ. તમારામાં તો એવું કંઈ નથી. તમે તો લેટ ઇટ ગો કરી નાખ્યું કે જવા દો. બીજું શું? હવે મેં જ કર્યું છે તો મારે ભોગવવું જ પડશે ને. સીધી રીતે કહી દીધું હોત કે આમ નહીં ને આમ છે, પણ આવું કરવાની જ શું જરૂર હતી મારે? સાચી વાત છે. આ તો સારું થયું કે તમારા ભાઈ માની ગયા એટલે વાંધો નથી. બાકી તમે તો ના જ પાડત ને. માની ગયો? શું માની ગયો? તમારા લગ્ન માટે શું બોલો છો? કહેવા દો. સરપ્રાઈઝ! હું મજાક કરતી હતી. તમારા ભાઈ તમારા લગ્ન માટે માની ગયા છે. હાથ નહીં ઉપાડતા. હમણાં સુધી તમે જે કરી એ શું હતી? શું હતું? તમારા પ્રેમનું જુનૂન ચેક કરતી હતી. જુનૂનની સગલી હાર્ટ એટેક આવી જાત મને. એટલે
ભાઈએ વકીલ વિશે કાંઈ નથી કહ્યું ને? વકીલ વિશે તો કહ્યું કે વકીલ જેવો લાગતો નથી, પણ આમ બધી સારી વાતો કીધી. છોકરો દેખાવે સારો છે, સ્માર્ટ છે, હોશિયાર છે અને સ્વભાવનો પણ સારો લાગ્યો. લાગે જ ને, છોકરો કોણે પસંદ કર્યો છે એ તો તમે જુઓ. મને તો થયું કે મરી. શું? કાંઈ નહીં, મને એમ હતું કે ના પાડશે તો તમને નહીં ગમે એમ જ ને? હા હા ડિપ્રેશનમાં જતા રહેશો. ના ના, એવી ચિંતા ન કરો, છોકરો બહુ સારો છે અને તમારા ભાઈએ કીધું છે કે બહુ જલ્દી આપણે લગ્નની તૈયારીઓ કરવાની છે. વાસણ તો ઉટકીએ આપણે. નહીં, આમ છે. પાક્કું? વાસણ ઉટકીને જજો, ચલો. એ પણ પણ મારી વાત શું કીધું તારા ભાઈએ? કઈ કીધું? કીધું ને, શંકા તો નથી ગઈ ને? ગઈ ને. ગઈ? હા. કહેતો જ તો તને કે આ બધા નાટક રહેવા દે, જે હોય ને એ રહેવા દે ભાઈ. પેલા એમ તો કે ખરીદી કરી કે ભાડે લીધું? ના ના, ભાડે. ખરીદી અને કોટ માટે મારાથી ન થાય. તો હું શું કહું છું ખબર છે? શું? ઘરેથી બધા એવું કહ્યું છે કે તને સજા મળશે. સજા કોણ આપતું હશે? કહી દે કે ભાઈ એવું નહોતું, એ બધું જોકે મેં વધારે ફાકાચીકી કરી નાખી. કરી નાખી એટલે જ સજા આપવાના છે. પણ એ મારી વાત તો માની ગયા હતા. તારા ભાઈએ મને હાથ મેળવીને કીધું વાંધો નથી, વાંધો નથી, 2 વાર. એટલે જ સજા આપવાના છે. પણ મેં બધું બરાબર કર્યું હતું. ફોન કોલે પણ ખોટા વાત કહીને મેં કીધું તું આ કેસ લડી શકું, ઓલા કેસ લડી શકું. એમની સાથે વાત પણ વ્યવસ્થિત કરી. ઓફિસ પણ જે રાખી હતી ને, કેટલા ટાઈમથી મારા ભાઈબંધની એક ભંગાર ઓફિસ પડી હતી, એમાં જઈને મેં કીધું કે આ વકીલ જેવી બનાવી નાખું થોડુંક, અને થોડું ઘણું સેટઅપ કર્યું અને એ ત્યાં બોલાવી દીધા. એ તો મારો ભાઈ છે ને એવો જ છે, ટુ ફેસ. એ છે ને તારી સામે અલગ રહેતો તો અને મારી સામે અલગ. એટલે કે હવે સજાનું તો એને મને કહ્યું છે ને મને કીધું છે કે હું તને કહી દઉં. હવે કઈ પરિણામ ન મળ્યું. આટલી મહેનત કરવા છતાં. આના કરતાં તે સાચું કીધું હોત ને તો કદાચ હું એમને મનાવવાની કોશિશ કરત. અરે પણ સજા તો સાંભળી લે. શેની સજા? ના ના, સજા એ શાદી. હે? ફરી બોલ, ફરી બોલ. લગન? હા, આપણા બેયના? અરે વાહ 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 વાહ! તો કામ કરી ગયો મારો આઈડિયા. તારો આઈડિયા. હા એમ. કામ મારું બરાબર હતું. વકીલ તરીકે જે મેં આમ એક્ટિંગ કરી છે ને, એના ઉપરથી તારો ભાઈ પીગળી ગયો. પહેલા તો હું ડરી ગઈ હતી. ભાભી આવીને મને કહેવા લાગે કે વકીલ જેવો લાગતો જ નથી, તમારા ભાઈ તો ના પાડી. એને બધી ખબર પડી એટલે મને થયું કે નહીં ભેગું થાય. નહીં ભેગું થાય તો પકડાઈ ગયો છે ને હવે શું થશે? કરીશું? પણ પછી ભાભીએ કહ્યું કે મજાક કરતા હતા. ભાઈને તું ગમી ગયો છે. પણ હવે હું આ કોટ નહીં પહેરું. ના ના, હવે આ કોટ પહેરવું જ નથી. હવે આપણે છે ને એક સરસ મજાનો નવો કોટ લઈશું જે તું પરમનન્ટ પહેરી શકે, જો. ભાડે નહીં. મારાથી હવે આ બધું નાટક પણ નહીં થાય. આ મને બહુ તકલીફ પડે. તને ખબર છે, ઓફિસમાં એમણે એમ કીધું ને કે આ ઓફિસ વકીલ જેવી નથી લાગતી, ત્યારે હું તો ગભરાઈ ગયો હતો. અને મને બીક જ લાગ્યા કરે છે કે એ લોકો પકડી લેશે ને મારું હાલત શું કરશે. પહેરવાની જરૂર નથી ને. જો મારા ઘરેથી કીધું છે કે હવે ટૂંક જ સમયમાં તારા ઘરે આવીને જલ્દી વાત કરાવી દો કરી ને, કોર્ટ લેશે. મેરેજ કરી લઈએ. હવે વાતો શું કરવાની? વાતો કરવામાં ને કરવામાં તો બધું લાંબુ થઈ જશે. ને એટલે આપણને પૂછશે કે કોર્ટ મેરેજ શું કામ કરે, તો શું કહેવાનું? વકીલ છે એટલે. માથું એમ નહીં કે અમે લોકો માની ગયા તો કોર્ટ મેરેજ કરવાની શું જરૂર હતી? જો હવે મને ડર લાગે છે કે મારા ઘરે આવશે, ફરી પાછી મારે એક્ટિંગ કરવી પડશે, અને મારે આ બનવામાં મમ્મીથી જો ભૂલમાં કંઈ ચૂક થઈ ગઈ ને તો બધું બગડી જશે. શું કામ થાય? તું એટલી સારી એક્ટિંગ કરી શકે તો તારા મમ્મી એ કરી શકે ને. હા, અને આપણે ક્યાં વધારે ખોટું બોલવાનું છે? બસ સગાઈ થાય, સગાઈ થાય પછી લગ્ન થાય તો ઘણો સમય બસ. જતો રહેશે. અને તારા ભાઈ મને કેટલી વાર મળવા આવશે મને ખબર નથી. કદાચ અત્યારે તો તારા ભાઈ જ આવ્યા હતા, પછી ભાભી આવશે, તારા બા આવશે, બધા આવશે તો હું શું કરીશ ને? આ ઓફિસ પર મારા ઓફિસ પર કામ કરવું કે અહીંયા રહેવું? ખાલી આપણે લગ્ન સુધી સંભાળવાનું છે. એકવાર લગ્ન થઈ ગયા ને પછી કોઈ કાંઈ નહીં કરી શકે. પાક્કું? હા તો આમ લગ્ન થઈ જશે. એમ જ તે. આમ પકડાઈ ગયા તો જો તું ડરાવ ને, તારે તો મને હિંમત આપવી જોઈએ કે તું ઉપાધિ ન કર, હું તારી સાથે છું. આપણો પ્રેમ અમર છે. આપણા પ્રેમને ભગવાન સાથ આપશે. હું સાચો વકીલ નથી ને એટલે વધારે હિંમત નથી આપી શકતો, નહીં તો આપત. જો આપણો પ્રેમ અમર છે એ બરાબર છે,
પણ આપણે બંને એકબીજાનો સાથ નહીં છોડીએ, એ પણ પાક્કી વાત છે. હા તો પછી અને હું શું કહું છું, એક કામ કરીએ તો હા. તું સાચે જ વકીલનું ભણવાનું ચાલુ કરી દે તો. હવે ના ભાઈ, મને છે ને તને લાગે એમ લો વિષય મારા માટે લો એ બહુ અઘરો, અને તને ખબર છે LLB કરવા જાવ ને પછી જે આવા આવા થપ્પા, બાપ રે બાપ, હું તો કેમનો વાંચી શકું, મારું કામ જ નથી એ બધું, હું કરી ના શકું. જો કંઈ નહીં, અહીંયા સુધી ભગવાન આપણને લાવ્યા છે ને તો ભગવાન ઈચ્છે છે કે આપણે સાથે રહીએ. આ જૂઠ આપણે સાથે બોલીએ અને જીતીએ. યસ, તો ફાઇનલી આપણા લગ્ન થવાના છે. કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ વકીલ સાહેબ. હવે માથું દેખાયું કાનાનું. મીરાએ જો ને ફોટા ને બોટા ને બધું ફ્રીજ ઉપર ઊંધું પડી ગયું છે. કામમાં ને કામમાં એ બિચારી ભૂલી જતી હોય. લે માથાનું બકલે ફોન વાગે છે. મીરા, એ મીરા, હા બા. એ આ ફોન વાગે છે કોકનો, અહીંયા હાલ તો બેટા. હા સાયલેન્ટ પર રહી ગયો હતો. હેલો, કોણ? હા, એમની પત્ની જ બોલું છું, પણ તમે કોણ? શું વાત કરો છો તમે? જો સર, મારી વાત સમજવાની કોશિશ કરો. મારા પતિ બહુ સારા માણસ છે, એવું ન બની શકે. ઠીક છે, અમે આવીએ છીએ. શું થયું મીરા? બા, અશોકથી એક્સિડન્ટ થઈ ગયું છે. રસ્તામાં અશોકથી કોઈની ગાડી ભટકાઈ ગઈ અને સામેવાળો માણસ બહુ સિરિયસ છે. અરે રે, સામેવાળો માણસ સિરિયસ? અશોકને કાંઈ વાગ્યું નથી ને? અરે બા, અશોકને તો કઈ નથી થયું. હા, પણ પોલીસવાળા લઈ ગયા છે, કેસ થયો છે એમના પર. ઓ બાપ રે, અશોક પર કેસ થયો છે. ઉપાધિ કરી, એ ભગવાન. હા પણ હું અશોકને ફોન કરું. શું થયું છે એ તો ખબર પડે આપણને. સ્વિચ ઓફ આવે છે. અરે રે, ફોન કરું. એક કામ કર, આદિકુમારને ફોન કરીશું ને, એ વકીલ છે ને? હા, સાચી વાત છે તમારી. હા આદિકુમાર તો વકીલ છે. હા, એક મિનિટ. પડો. નથી ઉપાડતા? દામિની બેનને કરવું એ સાથે હોય તો? હા, કર દામિનીને. કોઈ તો ફોન ઉપાડી લો. ભાઈ નથી ઉપાડતા. એ ફોન નથી ઉપાડતા. ખરા ટાણે આ ફોન ન ઉપાડે ને બધા એટલે બહુ આપણને ચિંતા થાય. શાંતિ રાખો, કંઈક વિચારવા દો મને. હા પણ આપણા કોઈ હગાવાલા તને મગજમાં બેસતા હોય તો ફોન કરતો જલ્દી તું. બા, કોઈને ફોન કરીને શું ફાયદો? કોઈ ફોન નથી ઉપાડતો. પણ હું એ વિચારું છું કે હા. આપણે ડાયરેક્ટ પોલીસ ચોકીએ જઈએ તો આદિકુમારનો ફોન થોડી વારમાં આવે તો એને ત્યાં જ બોલાવી લઈશું. હા, એ વાત સાચી છે. આપણે પોલીસ સ્ટેશનમાં જઈ, નહીંતર એક કામ કર ને, હું આદિકુમારના ઘરે જાઉં અને એમને હારે લઈને આવું, કદાચ એવું કરું. મેં એવું ન કરું તો તમે અશોક પાસે જાઓ. હા, આદિત્ય કુમાર અને દામિની બેનને હું લઈને આવીશ. હું ફોન કરું છું એમને. જાઓ તમે, હું ફોન કરું. એ હા, હું આદિકુમારના ઘરે જાઉં છું. હો, તમે પોલીસ સ્ટેશન જાજો સીધા. હા. હા. ફોન સમય કોઈ ફોન નથી ઉપાડતો. હે કાનુડા, રક્ષા કરજે મારા પતિની. શું ખબર કે કોણે કેવી રીતે ફસાવ્યા હોય. સામેવાળો માણસ સાચો છે કે ખોટો એ કોઈને ખબર નથી. બસ આ કેસ સોલ્વ થઈ જાય એટલે બસ. બે ક્યાં ખોવાઈ ગયા છે? જય શ્રી કૃષ્ણ. આદિકુમાર ક્યાં છે? આદિ ઘરે નથી, પણ બેસું તો ખરા તમે. અરે ના, મારે બેસવું નથી. અરે આદિકુમાર ફોન નથી ઉપાડતા અમારો કોઈનો. દામિનીએ ફોન નથી ઉપાડતી. મારે કામ હતું એમનું બહુ અર્જન્ટ.
શું કામ હતું? અરે મારા અશોકને કોકે ક્યાંક ફસાયો છે ને પોલીસે પકડી લીધું છે. મારા અશોકનો ફોન સ્વિચ ઓફ આવે છે એટલે હું આદિકુમારને બોલાવવા આવી છું. એ વકીલ છે ને. વકીલ છે? શું બોલો છો તમે? અશોકભાઈને કોને ફસાવ્યા છે? અરે એમ કે છે કે કોઈનો ફોન આવ્યો તો કે અશોકથી કોકનું એક્સિડન્ટ થઈ ગયું ને ઈ ભાઈ સિરિયસ છે ને પોલીસે અશોકને પકડી લીધો છે ને આવો બધો ફોન આવ્યો તો મીરા ઉપર. તમે એક કામ કરો, તમે ઉપાધિ ન કરો, હું આદિત્યને ફોન કરીને તમારા ઘરે મોકલું છું, તમે ઘરે જાઓ. અરે ના ના, હાલે આવી ગયા આદિકુમાર. તમે અહીંયા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી પહેલા તમે મારી હારે હાલો પોલીસ સ્ટેશનમાં હાલો તો. પોલીસ સ્ટેશન? હા, અશોકને પોલીસે પકડી લીધો છે એટલે ચાલો જલ્દી મારી હારે. શું કર્યું એણે? હા, કહે છે કે મીરા પર ફોન આવ્યો તો કોઈ ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે ને ઈ ભાઈ સિરિયસ છે ને પોલીસ અશોકને પકડી ગઈ છે. તો કઈ નહીં, છોડી દેશે. અરે તમે ના, આટલા ના. ગભરાઓ નહીં, એમાં કઈ ના હોય. જુઓ મા- પોલીસ પકડી ગઈ છે, એમાં હું શું કરી શકું? પણ તમે વકીલ છો, કંઈક કરો ને, મારા અશોકને છોડાવી લો ને પોલીસ સ્ટેશનમાંથી. જો મારી વાત સાંભળો, એ આવે પણ તમે જાઓ, તમે જુઓ. ખોટી આવી ઉપાધિ ન કરો. એમાં એવું છે, હું વકીલ છું, પણ મારા એ વકીલના કેસ અલગ હોય, અકસ્માતના અને એ બધા. પણ તમારો કોઈ ભાઈબંધ હોય ને એને લઈને જાઓ, પણ મારા અશોકને છોડાવી લાવો, ગમે એ કરો. વકીલ થઈને તમારાથી આટલું કામ ન થાય. ના, એવી વાત નથી. તો પછી પણ મને બીક લાગે. પોલીસ સ્ટેશને હું ક્યારેય ગયો નથી, હું કોર્ટમાં જાઉં. અરે પણ કેવા માણસ છો તમે તો. એ લોકો- વકીલ થઈને શું બીવો છો બધાથી? એવું ના હોય. સામે જઈએ ને તો એમાં શું કે અમારા ઉપર આમ પણ એ લોકોને ખીજ હોય, પોલીસ વાળાને. અને એમાં એને ખબર પડે કે હું વકીલ છું અને મને જો અંદર નાખી દે તો અશોકભાઈને અમે બંને ફસાઈ જઈશું. પછી અમને કોણ બહાર કાઢશે? પણ તમે વકીલ છો તો તમે કોઈ કલમ લગાવીને પોલીસ વાળાને ન ફસાવી શકો. જુઓ, તમારી બધી વાત સાચી, પણ તમે તમે મારી હારે હાલો ને એકદમ જલ્દી. એક કામ કરો, પહેલા તમે ઘરે જાઓ, હા હા, હું અને આદિત્ય આવીએ અશોકભાઈને હું છોડાવીને. છોડાવીને આવું છું. હા, તમે જાઓ. હા તમે હા, જાઓ. હું જાઉં છું, પણ તમે જલ્દી મારા અશોકને લઈને ઘરે આવજો. મેં મીરાને કીધું છે કે તું પણ જા પોલીસ સ્ટેશનમાં. હું આદિકુમારને લઈને આવું છું પોલીસ સ્ટેશનમાં. આવું મેં કીધું છે મીરાને. હા, કઈ વાંધો નહીં. તમે જાઓ. જાઓ. હું કંઈક કરું છું. જલ્દી જજો. હો જલ્દી. જલ્દી જજો, હા, મોકલજો. હા, મોકલે. જોયું ને આ ખોટું બોલવાનું નાટક? ક્યાં ગઈ હવે તારી વકીલાત? છોડાવીશ કેવી રીતે તું અશોકને? હા, મને શું ખબર હતી કે આવું પણ થશે. અરે મને શું ખબર હતી આવું પણ થશે? થાય જ ને. હવે હું કોઈ દિવસ પોલીસ સ્ટેશન નથી ગયો અને અત્યારે મારા પગ ધ્રુજે છે કે હું કેવી રીતના ત્યાં જઈને શું હું વાત તને કરું. ના જ પાડતી હતી કે ખોટું બોલો ને એટલે એક ખોટા પાછળ 100 ખોટા બોલવા પડે, પણ નહીં. બોલી લો ને મમ્મી, મારા કારણે આગ્રહ કરીને મને પણ ખોટું બોલાવડાવ્યું. બસ તમારે ડરાવવાની જરૂર નથી. મારા સાસુ મને મારા પર વિશ્વાસ છે. હું વકીલ છું એટલે, પણ હું વકીલ નથી એને થોડી ખબર છે, એટલા માટે અહીંયા આવ્યા હતા. પણ કઈ વાંધો નહીં. હું દામિનીએ જે દિવસે એના ઘરે એમ કીધું ને કે આદિત્ય વકીલ છે, તો છે ને એ ખોટું હતું, એ નહોતું કહેવાની જરૂર. સમજો? બધી સમજ્યું છું હવે તો, પણ હવે સમજણ શું કામની? હવે હું કોઈ વકીલને ગોતીને જાઉં છું છોડાવવા માટે, અને જે કરવું પડે એ કરીને લઈને જઈએ આપણે. હા, તમે એવું હોય તો ઘરે જાઓ, એમના ઘરે જઈને શાંતિથી બેસીને શાંત પાડો બધું. ત્યાં હું અશોકભાઈને લઈને આવું છું. ફોન કર, છોડે ને પછી મને ફોન કર, પછી હું જાઉં ત્યાં. છોડી દેશે કઈ? આને કઈ કર્યું તો નહીં હોય ને આના ભાઈ, દામિનીના ભાઈ? મને શું ખબર? હું કેવી રીતે કહી શકું? એ તો હાફડા ફાફડા થઈને આવ્યા હતા. એનું મોઢું જોઈને એવું લાગતું હતું કે એ છે ને બહુ વિચારોમાં જ રહી છે. મને મળ્યા ને ત્યારે, અને કંઈક એવું કર્યું હશે કે એનો વાંક હશે ને ભૂલમાં હું ત્યાં જાઉં ને મને પકડી લેશે તો? કે તમે આના સાથી હશો એમ? હિસાબ આમાં શું કરવું મને કઈ સમજાતું નથી. હવે કંઈક રસ્તો કાઢ, નહીતર છે ને તકલીફમાં મુકાઈ જઈશું. હવે નહીં જાઓ તોય તકલીફમાં, જઈશ તોય તકલીફમાં. શું કરવું ખબર નથી પડતી. પડશે, ખબર પડશે. શાંતિ રાખ. સારું, હું જાઉં છું. હા, હું એને છોડાવીને ત્યાં પહોંચી જઈશ અને તમે પછી આવજો. ખાલી બસ હું એના ભાઈને ખબર ના પડવી જોઈએ કે હું વકીલ નથી. જુઓ, તમે મારી વાત સાંભળવાની કોશિશ તો કરો. મારે કોઈની વાત નથી સાંભળવી આંટી. દામિની બેનને આટલા ફોન કર્યા, આદિત્ય કુમારને આટલા ફોન કર્યા, એ લોકો અમારા ફોન રિસીવ નથી કરતા. તમારા સાસુ અમારા ઘરે આવ્યા હતા. તમે સમજો, માણસ કામમાં હોય તો શું થાય? હે? કામ
મારો પતિ જેલમાં છે એનાથી મોટું શું કામ હોય આંટી? હા ખબર છે કે અશોકભાઈ જેલમાં છે, આદિત્ય ત્યાં જ ગયો છે, ખબર છે તમને? અત્યારે આદિત્ય ત્યાં જ ગયો છે. પણ તમે વિચાર તો કરો, વાત એમ છે કે સમજો છો તમે, માણસ તકલીફમાં હોય તો પોતાના જ ઊભા રહે, પણ એ લોકોને ખબર નહોતી ને કામ. અને દામિનીની મને નથી ખબર, પણ મારો દીકરો કામમાં હતો ને એટલે એને તમારા સાસુ હવે મળ્યા એને. એમ કરો તમારા દીકરાને ફોન અને એને કહો કે વકીલ છે ને તો કેસ લડે અને અત્યારે ને અત્યારે મારા ઘરવાળા માટે કંઈક કરે. ઘરમાં પોતાનો જમાઈ વકીલ હોય તો અમારે બહાર શું કામ ફાફા મારવા પડે? હા બરાબર છે, બરાબર છે. એ જોગવાઈમાં છે કે વકીલ ગોતી રહે, એટલે કે શું ગોતી રહી? એની વકીલની જ વાત કરું છું. એ વકીલ છે તો એ જશે ને ત્યાં. આંટી, આદિત્ય કુમાર વકીલ છે પણ ક્યાંય કામ નથી આવતો. ગમે ત્યારે કોઈ પણ વાત કરીએ ને તો બસ એ વાના જ બતાવતા હોય છે. એવું હોય તો અમે ફી આપી દઈશું ને. મને ખબર છે આદિત્ય કુમાર ફીઝ માટે આવું બધું કરતા હશે કે ઘરના લોકો તો ફીઝ નહીં આપે અને રહ્યા પેશેથી વકીલ, એટલે બધી વાતની ગણતરીએ ચાલતા હોય. ના ના એવું નથી બેટા, તું ખોટું સમજી રહી છે. એમાં એવું છે, જો તમારું વિચારવું ખોટું છે. ફી માટે હવે ઘરના પાસે થોડી કઈ રૂપિયા લેવાય? લેવાય? ઠીક છે તો કરો એને ફોન અને કહો કે જે કેસ બનતો હોય બનાવે, જે કેસ લડતો હોય એ લડે અને આજે ને આજે અશોકને બહાર કઢાવે. અશોકનો કોઈ વાંક નથી આંટી. સીસીટીવી કેમેરામાં જ પણ આવ્યું છે કે એ સામેવાળા વ્યક્તિનો જ વાંક હતો. એણે રોડ ક્રોસ કર્યો હતો. રોડ ક્રોસ કર્યો તો બરાબર છે, સીસીટીવી કેમેરા તો એ બધી ખબર હશે તો આદિત્ય છોડાવી જ લેશે ને, એમ કહું છું. છોડાવી તો એ લેશે પણ ક્યારે? અરે ને એ જ જોગવાઈ કરે છે ને ત્યારે હોય વકીલ તો. આંટી, હા મને એવું કેમ લાગે છે કે તમે મારાથી કંઈ ખોટું બોલી રહ્યા હોય? ખોટું નહીં, ખોટું શું છુપાવો છો આંટી? શું છુપાવો છો તમે? મીરા બેટા, કેમ કહું, વાત એમ છે કે બોલો. વિશ્વાસ આવશે હું કહીશ એ વાત પર. બોલો પછી ખબર પડે ને. અત્યાર સુધી વિશ્વાસ આવે એવા કંઈ કામ કર્યા નથી તમે લોકોએ. હા હા એ વાત પણ સાચી. હે શું? આંટી, તમારો દીકરો ખરેખર વકીલ છે? નથી. હું મારો ફોન શોધું છું અને પોલીસ કેસ તમારા પર કરું છું. શું કામ? કે તમે લોકો ખોટું બોલી રહ્યા છો. ફટાફટ બોલો કે શું છે? મારો દીકરો વકીલ નથી. એને વકીલાત નથી કરી. વાત એમ છે કે દામિનીના લગ્ન, એટલે કે દામિનીએ આદિત્ય સાથે જ લગ્ન કરવા હતા અને તમારા ઘરમાં બધા નિયમો હતા ને કે ભાઈ ડૉક્ટર, વકીલ, એન્જિનિયર એવો જ છોકરો જોઈએ. મારો દીકરો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, સારો એવો પગારદાર છે. અમે પૈસે ટકે સુખી માણસો છીએ, સાવ એ નથી. તમારા ઘરની દીકરી અમારા ઘરમાં સુખી જ રહેશે. પણ આ માનવા તૈયાર નહોતા ને એટલે દામિનીએ કીધું કે આ તમારા ઘરમાં ખોટું બોલે. મારો કોઈ આ ઈરાદો જ નહોતો. મેં ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે મારે આ બધામાં નથી પડવું, મને ખોટું બોલવું નથી ગમતું. એક ખોટું બોલીએ ને એની પાછળ 100 ખોટું બોલવું પડે એ મને ખબર છે. એટલે મારે નહોતું બોલવું, પણ આ બધું સમજે છે તું? બધું સમજુ છું. લાગતું જ હતું કે વકીલ નથી એમ, છતાં પણ અમે તમારી વાતો પર વિશ્વાસ કર્યો. અને દામિની બેન અમારા ઘરની દીકરી હોવા છતાંય ખોટું બોલ્યું છે. તમે છે ને અહીંયા જ રોકાવ. અશોક, બા અને આદિત્ય કુમાર બધાને અહીંયા બોલાવો. હા તમારા સાસુ પણ આવતા હશે, આદિત્ય અને હસુ. ઉપર મારી વાત તો સાંભળ. જો હું અહીંયા જ રોકાઈશ, હું કશે નહીં જાઉં. હું અહીંયા જ્યાં સુધી એ લોકો નહીં આવે ને ત્યાં સુધી હું અહીંયા ને અહીંયા જ રહીશ. બસ પાક્કું હું અહીંયા જ રહીશ. જવા પણ નહીં દો. આ રૂમની બહાર લોક મારીને જાઉં છું અને બધા લોકોને ભેગા કરીને પછી તમને બોલાવીશ. બધાની સામે તમે મા દીકરો સાચું બોલશો ને પછી જ જવા દઈશ. સમજ્યા? આટલું બધું તો સાચું બોલ્યું, હવે કેટલું સાચું બોલ્યું? પછી તમારો દીકરો બોલશે ને પોપટની જેમ. પણ એ તમારી નણંદબાને લીધે બોલ્યા હતા, અમારો કોઈ ઈરાદો નહોતો. મેં તો આદિત્યને ત્યારે કીધું હતું કે બેટા તું સાચું કહી દે, નહીંતર તકલીફ થશે. પતી ગયું? શું પતી ગયું? વાત પૂરી થઈ ગઈ તો હું જાઉં? ના હજુ મને બારીએથી ચા નાસ્તો આપીશ, લઈ લેજો. ના 5 મિનિટ વાત કરી લઈએ ને આપણે. હજુ 5 મિનિટ? હા તમારી સાથે આ 5 મિનિટ કાઢીને એ બહુ અઘરી હતી. હા, ચા નાસ્તો આપું છું બારીએથી. મારા પર શું કામ મોકળે છે? મારે થોડી ભૂલ હતી.
વેવાણ તમારી વહુને કયો, જો હું કશે નહીં ભાગી જાઉં પ્લીઝ હાથ છોડો ને. ખબર છે મને ધુંબો માર્યો ને મારી બારી પર, કાચ ફોડી નાખ્યો. તમે રૂમનો દરવાજો નહોતા ખોલતા ને એટલા માટે તો મને તમારા માટે ચા નાસ્તો બનાવવા ગઈ હતી, કીધું નહોતું? એક તો ભૂલ હારું થઈ છે ગઈ. એક તો પોતાનો દીકરો વકીલ નથી અને એટલી હોશિયારી બતાવે છે. એ તો હારું છે, હાથ જ પકડ્યો છે. જો હવે મારા હાથની હાલત જો, સીધો કરો ને. આંટી ખોટું તો તમે કર્યું છે અને દામિની બેન છુપાઈને બેઠા છે, આમ સામે આવતા જ નથી અમારી. તમારી દીકરી છે ક્યાં છે મને શું ખબર, તમે મને શું કામ સવાલ કરો છો? ફોન કરો, તમારા સુપુત્રને ફોન કરો કે અત્યારે ને અત્યારે આવે. તમે સમજ છો? વકીલ ક્યાંના વકીલ, કેવા વકીલ, કેટલો પગાર છે તમારો, ક્યાંથી ભણ્યા હતા, ક્યાં છે તમારી ડિગ્રી? લાવો. વેવાણ કયો ને તમારી વહુને આવી રીતે વાત ન કરે. મારી નણંદ સવારની ઘરે નથી આવી, ક્યાં છે? ક્યાં છે દામિની? મને પૂછે છે કે ક્યાં છે દામિની એમ. પેલા મારું તો પૂછો કે હું ક્યાં હતો. તમે જેલમાં હતા એ ખબર છે, તમે મને એમ કહો કે તમે ખોટું શું કામ બોલે? ખોટું ક્યાં બોલ્યો? હું આવ્યો તો ને વકીલ, લઈને આવ્યા હતા, વકીલ લઈને આવ્યા. છોડાવ્યા તમને. વકીલે મેં ગમે મદદ તો કરીને મેં. અરે એવી મદદ તો આખું ગામ કરે, રૂપિયા આપીએ તો. ફીસ આપીએ ને ફીસ તો લોકો મર્ડર પણ કરે છે, સમજ્યા? તો તમારો દીકરો શું ગેંગસ્ટર તો બનશે? તમે બીજું કાંઈ નહીં, ખોટું કેમ બોલ્યા? અમે અરે, ખોટું નથી જો. બોલ્યા. દામિનીને આ બધા સવાલો તમારે કરવા જોઈએ, કારણ કે હા. જે પણ ખોટું બોલી દામિની હતી. ઈ ક્યાં છે? ઈ ક્યાં છે? એ છુપાઈને બેઠા છે પણ કાંઈ વાંધો નહીં, શોધી લેશે એમને. તમે સાચું કામ શું કરો છો એ કહો તો. હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. પગાર હા. કેટલો છે? પગાર 35,000. એમાંથી 5,000 રૂપિયા ગૂગલ પે કરો છો? શેના? તમારા મમ્મીએ મારા ઘરની બારી તોડી નાખી. બારી તોડી નાખી? બેટા મને રૂમમાં લોક કરી દીધી. મને કહે છે કે તમે ભાગી ગયા તો એટલે મારો કોઈ વાંક નહોતો અને 5,000નો કોઈ ખર્ચો નથી, માત્ર એની સ્ટોપર તૂટી ગઈ છે. જુઓ, અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. મેં તો એને સાચી હકીકત જણાવવાનું જ કહ્યું હતું. ભાઈ, મેં તમને ત્યાંથી કેવી રીતના છોડ્યા એ ખબર છે ને? મેં કેટલી મહેનત કરી. પોલીસવાળા મને કેટલા ધક્કા ખવડાવતા હતા. પૈસા એટલા ચા નાસ્તો કરાવ્યા પોલીસવાળાને, ચા નાસ્તો એટલે ચા નાસ્તાના આપ્યા. આ બધું કરે. અને પછી હું એમને લઈને આવ્યો મહા મહેનતે અહીંયા. જો તમારા દીકરાને છોડાવીને લઈને આવ્યા, હવે તો તમે કહો કે મારો દીકરો સારો છે. જો તમે લોકો રાજી નહોતા, તમે એમ કહેતા હતા કે તમારા ઘરની દીકરી માટે ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ જોઈએ, એટલા માટે તમારી દીકરી આ બધો પ્લાન ઘડ્યો તો. બાકી અમારા મા દીકરાનો કોઈ વાંક નથી. બોલાવો ને દામિનીને એટલે સાચું બોલે. પણ એને હવે નથી બોલાવી. નહીં પણ આવે. નહીં આવે કેમ? કેમ? કેમ કેમ હે? તમને ખબર કે ઈ નહીં આવે? મારી યારે વાત થઈ ગઈ, એને કહ્યું કે હું ઘરે બધાને ખબર પડી જશે, એટલે એ અગાઉથી જ મારી બહાર રાહ જોવે છે અને કહ્યું છે કે જલ્દી કોર્ટમાં આવજો, આપણે બંને કોર્ટ મેરેજ કરી લઈશું. એય જુઓ, પણ હું નથી ગયો. Court હું marriage. તમને ત્યાંથી લઈને અહીંયા આવ્યો. બાકી મને આવડતું હતું તમને એકલા મૂકીને મને હું જતો કોર્ટમાંથી લઈને આવ્યા ને હવે એને કોર્ટમાં લગ્ન કરવા જો, જવું. મારા મમ્મીના હાથ છોડી દ્યો. હું મારા મમ્મીને છોડાવવા માટે જ અહીંયા આવ્યો છું. હા. મમ્મી, તમારે ભાગી જવાય ને. અને આ કોઠો બંધ કરો. અરે, ક્યાં ઘરે ભાગવું? આ એક બાજુ વહુ એક બાજુ સાસુ, બંને મને આમ પકડીને રાખી પણ છે. તમે તે ખોટું બોલ્યા જ હું કામ? હું એમ કહું છું. તમારી બેનના કારણે લોહી શું પીઓ કે તો તમારે તો હાસુ બોલે કે નહીં? મારી બેન તો આના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. બસ, છોડો બસ. તમે. જુઓ, દામિનીએ છે ને કીધું છે મને કે હું ઘરે નહીં આવું. જો તમે લોકો અમારા બંનેના લગ્ન કરાવવાની ના પાડશો ને, જે સાચી હકીકત છે, જણાવી દીધી, હું વકીલ નથી, હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. અને તમે જો પ્રેમથી રાજી ખુશીથી લગ્ન માટે હાથ રાખશો ને તો દામિની ઘરે આવશે, નહીં તો નહીં આવે. તો પછી આનો રસ્તો બીજો કાંઈ નથી બા. હા પાડો. બરોબર, હા પાડી જો. આ પ્રાઇવેટ લિમિટેડ શું કરો છો તમે? કંપની હા, એ કંપનીમાં છે ને જોબ કરે છે. પાકું છે ને? હવે ત્યાંથી કઈ નહીં બદલે ને? અરે કશું બદલાય એમ નથી. બંધ થાવ ને કે નથી દેવી. આનો જીપડો તો જો મારી બેન ને આવીને તમને છોડાવ્યા હતા, પાછો જઈને કહીશું હું કે આ ભાઈ ભાગમાં હતા. પણ આ મારી વાતમાં તમારો વાર હતો. ઉભા રહો. હતો ને ભાઈ. હતો. પણ એ તો વાકમાં હતો. પણ પણ થઈ ગયું જો છે. કરવું હોય ને તો ઊંચા અવાજે નહીં બોલી શકો તમે લોકો. તમે મારી વાત સાંભળો. અત્યારે અહીંયા આવો એટલો અવાજ તમે કરો છો. ધીમે બોલો. પણ છોકરીની એ એટલો માં આવું સૌ મારે દેવાની છે અહીંયા છોકરી. પણ આનો અવાજ જોયો દેવાની ઈ તો પણ હવે ભલે તમારી રહેવાન છે ને. હોય.
બા અનુભવ છે એમને, એટલે કહે છે જો વકીલ હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર, એનાથી કાંઈ ના થાય. જો પણ અશોક, છોકરા એમાં એવું છે કે ઈ આપણી છોકરીને પ્રેમ કરે છે. હવે પ્રેમ કરવા હાટું થઈને માણસ આટલું ખોટું બોલ્યો હોય એ આપણી છોકરીને દુખી ન કરે. એ વાત તમારે હાચી ને તમે શું કહેતા હતા? તમારી હાવ વાત હાચી. તમે શું કહેતા હતા? એ જ કહેતી હતી કે છોકરા અને છોકરીનું મન રાજી હોય ને તો પછી આપણે આડો પગ ન કરાય. તું શું કહેશો? સાચી વાત છે. દીકરી ભાગી જાય ને આબરૂ કાઢે એની કરતાં બેટર કે આપણે આપી દઈએ. અને એમ તો સારો છે, ખાલી વકીલ નથી એટલી જ ભૂલ છે એની. કોટ બે બોટ ને આમ વકીલ હોય એવું જ લાગે. અને મેં કીધું ને હાલો રેડી ને રામ રામ ચાતણે આમ ઓલું કોટ કાઢ નાખ્યો તો મને જરીક મનમાં ઓલું છૂટતું, પણ મેં કીધું આ હાસો જ છે. એ તો ભાઈ નાટક કરતો તો, અને હું માફી પણ માંગુ છું કે મારે આવું નહોતું કરવું જોઈએ. તમે હા. ફિલ્મમાં વયા જાવ, આમ જો એમાં છે ને વકીલનો ને પોલીસનો ને ઈ બધું રોલ કરવાનો એ કરો. હે ભગવાન, એને કશે નથી જવું. હવે લગ્નનું નક્કી કરો. તમારી દીકરી જે બહાર ઊભી છે ને એને જઈને તમે લોકો મનાવો. તમે મનાવો, ફોન અમે કરીને નહીં. આને કયો મનાવો? હું બોલાવી લઉં છું દામિનીને, અને તમે લોકો રાજી જ છો તો પછી એને બહાર શું કામ રહે? હા કામ કરો ને, તમે બે જણા છે ને તમે બહાર બોલાવા જાવ છો, ભેગા બે ગોર મહારાજને ત્યાં વયા જાજો, મુહૂર્ત કઢાવતા આવજો હગાઈનું. હા લગન ને ડાય હગાઈ ને લગન ને બધું. હા, એક માંડવે પતાવી જ દેઈ. હા. અને હગાઈને બધુંય, બરાબર છે? હા. મુહૂર્ત એ તમારી માથે નાખીશ, કઢાઈ આવો જો. બરોબર. અને કેટલો ટાઈમ થયો હે હું હું છૂટીને આવ્યો, પણ મારી ખબર કોઈએ પૂછી હા, કે ત્યાં દંડા માર્યા હતા કે નહીં? એલા હા, ઓલું. યા દાઢીએ કાંઈ પહોંચ્યું છે. હે? એક્સિડન્ટમાં ઝોલાઈ ગયું હતું. હા. અને હશે. માયરું બાયરું તું તને કાંઈ ન્યા પોલીસવાળા? ના ના એને હું પૂજા કરી દામિનીને. દે. શું તમારા સવાલો છે? વાહ ભાઈ વાહ. દામિનીને ભૂલાઈ ગયું. પણ ઈ ઈ પગમાં લાગ્યું જ ને? હાલો સેટ કરી આપો પગમાં. ગોટલા સડી ગયા છે ચેક કરી દેજે હાલ ફટાફટ. પોલીસ કોઈ દી એક્સિડન્ટ ન કરાય જીવનમાં.